સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 19મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1374મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1025મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોનું વર્ણન આપણી સમક્ષ કરે છે. એમાં 25મો ગુણ આપણે જોયો 2-3 દિવસ પર્યંત કે ધૈર્યમ, એટલે સદાય ધીરજ ધારનાર પુરુષ. દુનિયાની અંદર એક જ વ્યક્તિ એવા છે, કાં તો ભગવાન અને કાં તો ભગવાનને અખંડ ધારણ કરનાર સત્પુરુષ. એમના જીવનની અંદર અતિશય ધીરજ હોય છે. એટલે આપણે આ બધા પ્રસંગોનો રસપાન કર્યો, એમાંથી આપણને એટલું તો નક્કી થાય કે ખરેખર આવા પરમ એકાંતિક સત્પુરુષ છે એ કેટલા ધીરજવાન છે એનો આપણને અનુભવ થાય. ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો 26મો ગુણ આવે છે માર્દવમ. એનો અર્થ આપણને એવી રીતે સમજાવે છે કે ચિત્તની કોમળતા અથવા તો ક્રૂરતાએ રહિતપણું. એટલે એક જ અર્થની અંદર આપણે સમજીએ તો આવા ભગવાન અને સંતના ચિત્તની અંદર કેટલી કોમળતા રહેલી છે, જેને કહેવાય ને કે મૃદુભાષી પણ હોય, મૃદુ વિચારક પણ હોય, જે આપણા તમામ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને અનુભવ થયો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર 40 વર્ષ પર્યંત રહ્યા, તો એમણે પોતે પોતાના જીવનની અંદર જે મૃદુતાનો ઉપભોગ કર્યો છે, કહેતા ઉપયોગ કર્યો છે, એ આપણા બધાની નજરે આપણને દેખાઈ આવે. ભગવાનના ભક્તના ઘરોની અંદર એવો દ્રઢ સત્સંગ કરાયો કે જે મૃદુ ભાષાથી, કારણ કે મહારાજે પોતે ગરડા પ્રથમ મધ્ય પ્રકરણના 38ના વચનામૃતની અંદર પણ વાચા ભક્તનું અને એ વચનામૃતનું આપણને મથાળું બાંધીને આપ્યું છે. એની અંદર પણ મહારાજ કહે છે કે મંત્ર તંત્ર જંત્ર નાટક ચટકમાં ક્યાંય પ્રતીતિ લાવવી નહીં, એવું ભગવાનના ભક્તના જીવનની અંદર જીવન હોવું જોઈએ. એ આધારે ગુણાતીતાનંદ સ્વામીએ પણ લોકોના અંતરની અંદર જે આ પ્રકારનો એક વહેમ પડેલો હતો, એ વહેમને પણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે મૃદુભાષી બની અને વાતો કરીને બધાના અંતરની અંદરથી આ વહેમ કાઢી નાખ્યો. એટલે આપણે ત્યાં આગળ 1-2 વર્ષો પહેલા સૂત્ર બોલાતું હતું કે વિષય વ્યસન ને વહેમ પ્રભુ ભજવા દે કેમ. આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે દિવાલો ઉપર લખાયેલા સૂત્રોમાંનું આ એક સૂત્ર
હવે તો બહુ સાંભળવા ઓછું મળે છે, પણ આ સૂત્રમાં પણ આપણને ગુણાતીતાનંદ સ્વામી પોતાની મૃદુતા ભરેલી ભાષાથી આપણને સમજાવે છે કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલી મૃદુતા એમના જીવનની અંદર હતી. અને વાતય વાસ્તવિક છે કે આપણા જીવનની અંદર આપણે જો કુસંગ કરીએ તો કુસંગની અંદર જેટલો ખર્ચો, જેને કહેવાય ખાવા પીવામાં કે પછી બીડી, સિગારેટ, તમાકુ, ઓકો, ચલમ, ગાંજો, આ બધાની અંદર જ્યાં ત્યાં વપરાઈ જાય, એટલામાં તો સત્સંગ થયો હોય એવા સત્સંગીનું ઘરનો વ્યવહાર ચાલી રહે. એટલે આવી પ્રકારે ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને મૃદુ ભાષાની અંદર આ વાતની આપણને ખૂબ જ સારી રીતે સમજાવી છે. ભગવાન સ્વામિનારાયણે તો જે વચનામૃત જેવા ગ્રંથની અંદર આપણને જ્ઞાન આપ્યું છે, એમાં તો આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ કેટલા નમ્ર અને કેટલા મૃદુ છે. તો મહારાજ પોતે એવું કહે છે કે હું એવા સંતનો તો ગુલામ છું, એવા સંતના ચરણની રજને હું માથે ચડાવું છું. આ પ્રમાણે એવા સંતના દર્શનને ઈચ્છું છું. આ બધા જે શબ્દો છે એ ભગવાન સ્વામિનારાયણના કેટલા મૃદુતા ભર્યા કહેવાય, કેટલા કોમળતા ભર્યા કહેવાય. એટલે એવા ભગવાન સ્વામિનારાયણે પણ જ્યાં જઈએ ત્યાં આગળ આપણને સંતનો અતિશય મહિમા પોતાની વાણી દ્વારા વરસાવ્યો છે. એટલે જ આપણને કહે છે લોયાના 3 વચનામૃતમાં કે ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય થયો હોય તેના શા લક્ષણ છે. અને એની અંદર પણ મહારાજ આપણને કહે છે કે જેને આવો નિશ્ચય થયો હોય એ પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, ધન સંપત્તિનો ત્યાગ કરે, અને પછી જે હરિભક્તોએ પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર આવી ત્યાગની ભાવના બતાવી એમના અલગ અલગ આખ્યાનો પણ મહારાજે તે સભાની અંદર રજૂ કરેલા. એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણની કેટલી મૃદુતાભરી વાણી હશે. એની અંદર આપણને સમજાવે છે કે ભગવાન તો મહિમા આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એવા સમયની અંદર ભગવાન સ્વયં પોતે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, અને અથવા તો પછી એવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા પણ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. એટલે એના કારણે કરીને આપણને બધાને એટલી વાત તો સમજાય કે ભગવાન છે, અને ભગવાન આવા સત્પુરુષ દ્વારા પણ પ્રગટ છે એ વાતની દ્રઢતા પણ આપણને કરાવે છે. જેમ છેલ્લાના 26 વચનામૃતની અંદર પણ મહારાજ પોતે કહે છે, મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે એવા જે સંત છે એ સંતને આપણે દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, એ તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે. હવે આ જે વાક્ય કહીને આપણને કેટલી અદ્ભુત વાત સમજાવવા માંગે છે. અહીંયા આગળ મહારાજ કંઈ બહુ આકરા શબ્દો અથવા તો આકુળ વ્યાકુળ થઈને આપણને કહેતા હોય એમ નહીં, પણ મૃદુતા ભર્યા શબ્દોથી આપણને આ પ્રમાણે સમજાવે છે. એવી જ રીતે એના પછીનું છેલ્લાનું 27 વચનામૃત, એમાં પણ મહારાજ પોતે આપણને આ જ પ્રકારની વાત કરતા કહે છે કે શાસ્ત્રે કહ્યો જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, આ પંચવર્તમાન જે સંતને વિશે અતિ દ્રઢ કરીને રહ્યા હોય એને અને ભગવાનને અણુ માત્ર છેટું નથી. હવે આટલી બધી જબરજસ્ત વાત જે સત્પુરુષ પોતાના જીવનની અંદર 100% ધર્મ નિયમ અને આજ્ઞા ઉપાસનામાં બરાબર છે, એ સંતને વિશે
ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. તો આ બધા એ શબ્દો આપણે જોઈએ તો આપણને કોમળતા ભર્યા દેખાય છે. સારંગપુરના સતના વચનામૃતની અંદર પણ મહારાજે આપણને વાત કરતા કરી. મહારાજ કહે છે કે જ્યાં મનોમય ચક્કરની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, અને એવું નૈમિષારણ્ય ક્ષેત્ર તો જ્યાં ભગવાનના એકાંતિક સંત રહેતા હોય ત્યાં જાણવું, અને ત્યાં મન કર્મ વચને કરીને અતિ દ્રઢ મને કરીને રહેવું, સેવા પરિચર્યા કરવી, જે કંઈ સુકૃત કરવા તે બધા ત્યાં જ કરવા. આટલા બધા અદ્ભુત મહિમાના શબ્દો ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના અંતરની અંદર રહેલા ઉમળકાથી આપણને સમજાવે છે. તો એમાં પણ આપણને સમજાય, ખબર પડે કે કેટલા બધા જબરદસ્ત કોમળતા ભર્યા વાક્યો છે એ મહારાજના આપણને આ પ્રમાણે સમજાણા. તો આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર તો મહારાજ પોતે કેવું કહે છે કે જેની આવી સમજણ હોય એવા સંતને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અખંડનો અર્થ શું થાય, કે જેમ ભગવાનની મૂર્તિ સંપૂર્ણ છે, કોઈ અંગ એમનું ખંડિત નથી, એ અખંડ કહેવાય. એમ ભગવાન પોતે આવા સંતને વિશે અખંડ રહે. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર પણ ભગવાનથી અણુ માત્ર છેટા ન હોય, પણ એ સમજણના જે આપણને લક્ષણ બતાવ્યા છે એની અંદર કહે છે કે જેની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે, જેને ડોલાવી ડોલે છે, આકાશને વિશે જળ મૂકી રાખ્યું છે, સમય આવે ત્યારે વરસાદ વરસે છે. પછી કહેવાય છે કે આ પ્રમાણે પશુમાંથી પશુ અને મનુષ્યમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. આ બધી જ બાબતોની અંદર આપણને મહારાજ પોતે સમજાવતા કહે છે કે એમના જીવનની અંદર આવી સમજણ હોય એટલે ભગવાન એમનામાં અખંડ નિવાસ કરીને રહે છે. એ વાત આપણને બહુ સ્પષ્ટપણે મહારાજે અતિશય કોમળતા ભર્યા વાક્યો વડે કરીને આપણને સમજાવી. અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે ભગવાન અને સંત છે હંમેશને માટે મૃદુ છે, એમના વાક્યો કોમળ છે, એ ક્યારેય એમના ચિત્તની અંદર પણ જેને કહેવાય ને કે ક્રૂરતાપણું તો આવે જ નહીં. ગમે તેટલી આપણી આમ જીવનની અંદર ભૂલો થઈ ગઈ હોય તો એ ભૂલોને ભૂલનારા એવા ભગવાન અને સંત છે. આ ગુણ બહુ અતિ મહત્વનો છે. કારણ કે સમાજની અંદર તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ માણસ અપશબ્દ બોલીને કોઈક વ્યક્તિનો તિરસ્કાર કરે તો સામેવાળી વ્યક્તિ જો થોડીક મજબૂત હોય તો એ વળી 2-4 વાક્યો વધારે બોલે અને એને અપમાનિત કરે. પણ ભગવાન એવા છે કે ભગવાનનો અપરાધ કરે ને, ભગવાનનો દ્રોહ કરે ને તો પણ કહે છે કે ભગવાન પોતે એવા દયાળુ છે કે એના ગુના સામું જોતા નથી. અને આપણે જાણીએ એ પ્રમાણે ભાગવત જેવા ગ્રંથની અંદર પણ ઘણી બધી પ્રકારે એમના ગુનાઓ હતા, પણ એ ગુનાઓને ભગવાને પોતે જે કાર્ય કરવા માટે આવેલા હતા એ કાર્યને પણ ખૂબ કુશળતાપૂર્વક અને ખૂબ કોમળતાથી એમણે કામ કર્યું છે. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ આ પૃથ્વી ઉપર પધારીને ભાગવત ધર્મનું જબરદસ્ત પોષણ કરે એવા સત્પુરુષની વાત પણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર પણ કરી દીધી કે આ પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય યુક્ત એવી એકાંતિકી ભક્તિ જે સંતને વિશે છે એના દ્વારા જ આપણો મોક્ષનો દરવાજો ઉઘડે છે. આવી અદ્ભુત વાત મહારાજ પોતે એ સંતના લક્ષણ સાથેની વાત બતાવે છે. ભાગવત ધર્મનું પોષણ પણ શેના વડે થાય તો કે છે કે આવા સંતના સામીપ્યની અંદર જ આપણું બધાનું ભાગવત ધર્મનું પોષણ થતું હોય છે. એટલે એ દ્રષ્ટિએ
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત આદિ ગ્રંથોની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં અને જીવન દ્વારા આપણને સમજાવ્યું છે. એની એ જ કહેવાય, જેને કહેવાય ને કે પોતાના જીવનની અંદર કોમળતા ભર્યું જીવન એ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર અનુભવાય છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ કેટલા કોમળ કહેવાય, કેટલા પોતે કહેવાય છે કે સ્વામીની આજ્ઞા પાળવાની અંદર લોકો શું કહેશે અને શું નહીં કે એનો કોઈ દિવસ એમણે વિચાર કર્યો નથી અને એની અંદર પોતે અતિ દ્રઢ મન કરીને સેવા કરવામાં ક્યારેય પાછા પડ્યા નથી. જેમ કે સ્વામીએ પોતે કીધું કે પરાગજી ભગત કે હા સ્વામી, તો ગિરનારને બોલાવી લાવો ને આપણે એનું કલ્યાણ કરીએ. હવે આવું જ્યારે કહે ત્યારે તો સ્વાભાવિક રીતે આજુબાજુ બેઠેલા બધાને એમ થયું કે સ્વામી આ શું કહે છે, આ ગિરનાર થોડો કે માણસ છે, એ તો પથરાનો કરેલો ડુંગરો છે, એ થોડો આવે એવી શંકા હતી. પણ ભગતજી મહારાજને અંતરની અંદર એવી શંકા નહોતી અને ગયા જઈને પાછા આવ્યા ત્યારે બધાએ પૂછ્યું કે શું કીધું, ગિરનારે આવશે? ત્યારે તે વખતે ભગતજી મહારાજ અતિશય પ્રેમથી બોલ્યા કે મારે તો સ્વામીની આજ્ઞા પડી ગઈ ને, મને કહ્યું કે તમે જઈને ગિરનારને માથું ટેકવીને આ વાત કરો. એટલે મેં જઈને એ પ્રમાણે કહ્યું કે સ્વામી તમને બોલાવે છે માટે તમે આવો. આ પ્રમાણે મેં મારી ફરજ અદા કરી દીધી. તો એ ભગતજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીને આ વચનની અંદર કેટલું જબરજસ્ત કહેવાય છે કે કોમળતા ભર્યું જીવન જીવ્યા. નહીતર તો ત્યાં બુદ્ધિ પોતે પોતાનું કામ કરે જ અને સામે બોલે અને સ્વામીને કહે પણ ખરા કે સ્વામી તમે આ કહો છો પણ આવું થોડું બને. જ્યારે ભગતજી મહારાજે પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીને પોતે જે વચનો કહ્યા એ વચનની અંદર પણ એકદમ મૃદુતા ભર્યા વિચિત્તથી એમણે કામ કર્યું છે. આકુળ વ્યાકુળ થઈ ગયા હોય એવું એમના જીવનની અંદર આપણને દેખાયું નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તો ભગતજી મહારાજ થકી જે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી એમણે જે જબરજસ્ત ચપળતાપૂર્વક એમણે અક્ષર અને પુરુષોત્તમની અને સત્પુરુષ મોક્ષનું દ્વાર એ વાતનો દોર એમણે જબરજસ્ત ચલાવ્યો કે જેના કારણે કરીને સત્સંગની અંદર બહુ મોટું વિરાટ કાર્ય થયું અને એટલી એમનામાં કોમળતા હતી. તો એ કોમળતાના કારણે કરીને એ ચિત્તથી પોતે પવિત્ર હતા. કોમળ તો ઘણા લોકો હોય પણ પાછા પવિત્ર હોવા જોઈએ ને. જ્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષો એમનું તમામ કાર્ય, એમના તમામ વિચારો, એમનો તમામ અંતરની અંદર ઉદ્ભવતા નાના મોટા ગાઢ સંકલ્પો પણ એ કહેવાય છે કે પવિત્ર હતા. અને ત્યારે એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એકલા હાથે જેને કહેવાય ને કે આવા 5 મંદિરો બનાવી અને ભગીરથ કાર્ય કરીને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું જબરજસ્ત કાર્ય એમણે પાર પાડ્યું. તો એમના ચિત્તની અંદર હંમેશા મૃદુતા જ હતી, કોમળતા જ હતી. ક્યારેય કોઈનું પણ અહિત થાય એવો વિચાર એમના અંતરની અંદર ક્યારેય આવ્યો નથી. કદાચ કોઈક વિરોધ કરે અથવા તો જે કંઈ કષ્ટો આપવા હોય તે આપે, પણ મનની અંદર તો ચિત્તની અંદર તો એમની એક કોમળતા એવી રહેલી કે જેમ ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન સુકમુનિ સ્વામીના શિષ્ય હરિસ્વરૂપદાસે કરેલું, છતાંય ગુણાતીતાનંદ સ્વામીને અપમાનની લેશ પણ અસર અડી નહીં અને અતિ ચિત્તની કોમળતાના કારણે કરીને જ્યારે દર્શન કરીને નીચે ઉતરે છે ત્યારે જેણે આવું સભાની અંદર આવું હળાહળ અપમાન કર્યું હોય એ જ વ્યક્તિને ગુણાતીતાનંદ સ્વામી હાર પહેરાવી અને કહે છે કે જે હળદી જળદી નવ તજે ખટરસ તજે ન આમ ગુણીજન ગુણકો નવ તજે અવગુણ તજે ન ગુલામ. ગુલામ એટલે કે અવગુણ હોય, અવગુણનો ભરેલો વ્યક્તિ એ ક્યારેય અવગુણ છોડે નહીં.
હળદર છે એનો રંગ છોડે નહીં, એમ સત્પુરુષ છે પણ એ પોતાના જીવનની અંદર રહેલી મૃદુતા, જેને કોમળતા, એ ક્યારેય છોડે નહીં. અમે તો તમારા કોઈ પણ શબ્દ ઉપર અમે નજર રાખી જ નથી. ત્યારે આપણને ખબર પડે કે આ એમનું જીવન અતિ કોમળતા ભર્યું. એટલે એ સંતને પણ ત્યાં આગળ પુષ્પમાળા પહેરાવી અને પોતે સ્વામી પોતે એવું કહેવા માગે છે કે તમે જે કંઈ કહ્યું છે એને અમે અમારા અંતરની અંદર, અમારા ચિત્તની અંદર કોઈ પણ પ્રકારની નોંધ લીધી નથી. તો આવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ કેટલા બધા અપમાનો થયા, તિરસ્કારો થયા, એની અંદર પણ એમણે પોતે પોતાના જીવનની અંદર એક જ વિચાર રાખ્યો છે કે જે કંઈ બોલ્યા છે, કે જે કંઈ એણે અપરાધ કર્યો છે એનું પણ ભગવાન સારું કરે. એટલે આપણે જાણીએ ને કે આવી જ્યારે ચિત્તની કોમળતાવાળા સત્પુરુષ દેખાય ને ત્યારે તો કહેવાય છે ને કે એના વેરી ઘા વખાણે, કે દુશ્મન હોય ને એને પણ ભવિષ્યની અંદર એવો વિચાર આવે કે મેં એમને આટલો અપરાધ કર્યો અને છતાં પણ એ સ્વામી પોતે કાંઈ મને કહેતા નથી અથવા તો મારા માટે કોઈ અયોગ્ય નિર્ણય પણ લેતા નથી. એ ખરેખર એમની અદ્ભુત દિવ્ય ચિત્તની કોમળતાનો અસર આપણને દેખાતી હોય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત સંતની અંદર યોગી બાપા તો એટલા બધા કોમળ કે આપણને ખબર પડે કે બાપાને તો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર ખોટું કરતો હોય ને તો એના માટે પણ એમને દયાની ભાવના અંતરની અંદર હોય જ. એટલે એવી કોમળતા એ યોગી બાપાનું હૃદય તો અતિશય કોમળ. જેમ કહેવાય કે નાનો બાળક કાંઈ પણ ભૂલ કરે તો પણ એ બાળકના ભૂલ સામું એમણે જોયું નથી. આ પ્રસંગ કહેવાઈ ગયો છે છતાં પણ આપણે યાદ કરીએ કે ગોંડલની અંદર બાપા પૂજા કરતા હતા અને તે વખતના સમયની અંદર એક બાળક પોતે ત્યાં આગળ કોઈ હરિભક્ત કેળા લાવ્યા હશે તો એમાંથી એક કેળું લઈ અને કેળાની છાલ ઉતારીને યોગીજી મહારાજના માથા પર મૂકી અને એ બાળક પોતે ત્યાં કેળું ખાવા લાગ્યો. સ્વામીશ્રી પોતે ધ્યાનની અંદર બેઠા હતા પણ એમના ચિત્તની કોમળતા તો જુઓ કેટલી, કે માથા ઉપર કંઈક મુકાયું છે તો શું હશે, કંઈ નાનું મોટું જીવજંતુ તો નહીં હોય ને, કોઈ વિચાર નહીં. એમનું ધ્યાન પૂરું થયું પછી સ્વામી તો સમજી ગયા. એટલે યોગીજી મહારાજ કે આવો બાળા રાજા, તમારે બીજું કેળું ખાવું છે, એમ કરીને હસતા હસતા એ યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે બાળકની ભૂલને પણ ભૂલી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સંતની અંતરની અંદર રહેલી ચિત્તની કોમળતા. અને પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે વર્ષો સુધી જોતા આવ્યા છીએ. કેવા કેવા પ્રકરણો બન્યા, એ પ્રકરણોની અંદર પણ સ્વામીશ્રીની અતિશય કોમળતા. ગમે તેટલું કહેવાનું હોય તો કદાચ બે શબ્દ કહેવા પડે તો કહી દે, પણ એના હિતને માટે થઈને કહેવાના હોય એટલે જ પોતે ત્યાં આગળ આ પ્રમાણે એ મુમુક્ષુને બે શબ્દ કહે. જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે એમાં બાપાના ચિત્તની કોમળતાની અંદર હજારો લોકો સ્વામીશ્રીને મળવા આવે અને ખબર પડે કે આ વ્યક્તિ વ્યસન કરે છે, કહેતા બીડી સિગારેટ તમાકુ કે ગુટકા મસાલા ખાય છે, એવી જ્યારે ખબર પડે એટલે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એને કહેવું ઘટે એ પ્રમાણે કહીને અને આ જીવનની અંદર આ વ્યસનમાંથી એને મુક્ત બનાવી દે. એવી પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે કેટલા બધા લોકોને આ પ્રમાણે વ્યસન મુક્ત કર્યા, જેની અંદર આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે કે સંતોએ ગણતરી કરીને આપણને આંકડો બહાર આપ્યો કે 40 લાખ લોકોને આ પ્રમાણે એમના જીવનની અંદર રહેલા વ્યસનોમાંથી એ વ્યસન મુક્તિ કરીને એનું જીવન પવિત્ર બનાવી દીધું. તો આપણને ખ્યાલ આવે
કે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર, ચિત્તની અંદર કેટલી કોમળતા હશે, કયા બાબતની. તો સ્વામીશ્રી એવું વિચારે કે બિચારો આ અણસમજણના કારણે કરીને, કદાચ કોકના સંગ સબતે કરીને એને આ વ્યસન લાગ્યું છે, પણ પછી એની પેઢીઓની અંદર કહેતા એના દીકરાને આ પ્રમાણેની લત પછી બરાબર રહેશે, એટલે ઘર આખું વેર વિખેર થઈ જશે. જેમ કોઈ વાવાઝોડું આવે અને ઝાડ ઉપર નાખેલો એ પક્ષીનો માળો એ વાવાઝોડામાં ઉડીને ક્યાંય જતો રહે, એમ આ સંસારની અંદર રહેનાર વ્યક્તિનો આ સંસારનો માળો છે ને ક્યારે વિખાઈ જશે ખબર નહીં પડે. એટલે એવી અમને અંતરની અંદર જબરજસ્ત એક કોમળતા ભર્યો વિચાર રહે. એના કારણે કરીને એને ખૂબ સારી રીતે સમજાવે. અને સ્વામીશ્રીને તો નીકળવાનો સમય થયો હોય તો પણ જો સંતો કોઈક એક એવા વ્યક્તિને લાવીને બાપાની પાસે ઊભો રાખે કે બાપા આને વ્યસન છે, તો તરત જ સ્વામીશ્રી પોતે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક જેવો ટાઈમ કાઢવો પડે તો કાઢે. એ આ દુનિયાની અંદર એવું કોણ કોમળ ચિત્તવાળું છે કે બીજા માટે પોતાનો સમય આપીને અને સામે જવાનું છે ત્યાં આગળ સમયસર પહોંચવા માટે આટલો બધો દાખલો કરે અને જીવનની અંદર એને ઉત્કર્ષ કરવાનો પ્રયત્ન કરે. તો આપણને સ્વામીશ્રીના જીવનની અંદરથી પણ આપણને ખબર પડી. તો આ રીતે એમનો સંકલ્પ, એમનું રહેવું, એમના ચિત્તની કોમળતા કેટલી બધી કે આપણે જાણીએ એ પ્રમાણે મૃદુભાષી. જ્યારે સ્વામીશ્રીને જેટલું કહેવું હોય એટલું જ પોતે બોલે અને સામી વ્યક્તિના અંતરની અંદર રહેલું નાનું મોટું કંઈ પણ વ્યસન હોય એને છોડાવી અને ભગવાનના ભક્ત બનાવે. અને આપણે જોઈએ છીએ કે જ્યાં આગળ સરકાર પણ વામણી પડી, જ્યાં આગળ જિલ્લા કમિશનર જેવા પણ ત્યાં પહોંચી ન શકે એવી જગ્યાઓ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા. તળાજાના ઋષુભાવાળા, પછી આપણે જાણીએ એ પ્રમાણે આ બધા દરબારોના અપૈયા પણ છોડાયા અને આ પ્રમાણે સત્સંગના રંગે રંગી દીધા. તો એ આપણને ખ્યાલ આવે કે એમના અંતરની અંદર કેટલી જબરજસ્ત દયાની ભાવના અને કોમળતા કે કેમે કરીને એનું જીવન એ શુદ્ધ અને પવિત્ર બને, તો એના જીવનની અંદર ભવિષ્યની પેઢીઓની અંદર પણ એમના પરિવારમાં પણ આ સત્સંગ જળવાઈ રહે. એટલા માટે સ્વામીશ્રી પોતે આ પ્રમાણે હંમેશના માટે એમનું ચિત્ત છે એ કોમળતાથી ભરેલું રહેતું. પણ ક્યારેય કોઈ દિવસ એમને કોઈની ઉપર ક્રૂરતાપણું આવ્યું જ નથી. હા, જરૂર એમ મનની અંદર એમ વિચાર આવે કે આ બિચારો દુઃખી થશે, પણ એ સુખી કરવા માટે થઈને એવા સવળા વિચાર આપીને એ વ્યક્તિના જીવનની અંદર એને આ પ્રમાણે પવિત્ર બનાવી દેતા હોય છે. એટલે એટલા માટે થઈને આપણને ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આ માર્દવમ એટલે ચિત્તની કોમળતા નું અદ્ભુત લક્ષણ આપણને બતાવે છે. અને અત્યારે વર્તમાન કાલે પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે આ વાતને જાણીએ છીએ કે એ પોતે પણ ગુરુ ગાદી આવ્યા ત્યારે અને એના પહેલા પણ એમના જીવનની અંદર આ એક ગુણ તો પહેલેથી જ હતો. યોગીજી મહારાજની એમના ઉપર અપાર દ્રષ્ટિ પડી અને યોગી બાપા પોતે કહી ગયા કે તમારા દ્વારા સત્સંગની અંદર મહારાજ પ્રગટ રહેશે. તો પણ પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર એમણે ક્યારેય કોઈ દિવસ યોગી બાપાએ કહેલી વાતને યાદ કરી નથી, અથવા તો એમણે લખીને રાખી પણ નહોતી. આ તો અચાનક અટલાદરાની અંદર સ્વામીશ્રી પોતે ત્યાંથી પસાર થયા અને ત્યારે એમને કંઈક યાદ આવ્યું. ત્યારે વળી સંતોએ પૂછ્યું એટલે કહ્યું. પણ કહેવાનો અર્થ કે આજે પણ એ એમનું જે કહેવાય છે
કે જીવન અને એમનું ચિત્ત પણ આ પ્રમાણે અતિ કોમળ છે કે ક્યારે પણ ખોટા ઉગ્ર થઈને સામે વ્યક્તિના અંતરની અંદર આ પ્રમાણે વિચાર બદલી નાખ્યો એવું કર્યું નથી. એટલે ભગવાન અને સંતના જીવનની અંદર આ પ્રકારના ગુણો છે. એ ગુણોથી જ, એ કલ્યાણકારી ગુણોથી જ સામી વ્યક્તિના જીવનનું કલ્યાણ થતું હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.